હેલો ગાઈઝ, જય શ્રી રામ, જય માતાજી. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આઈ નો ઇટ્સ લેટ, બટ ક્યારેક લાઈફમાં બિઝી રહેવું પણ જરૂરી છે. આજે મેં અને મારા ફ્રેન્ડ દમણ ફરવા આવ્યા છે. આજે મેં તમને દમણ, દેવકા, જામપોર બીચ, મોટી દમણ અને મિની ગોવા ટાઈપ અલગ અલગ કલર વોરના ફોટોશૂટ માટેનું લોકેશન બતાવીશું. આ તમે જોઈ શકો છો તે દેવકા બીચનું વ્યૂ છે. ધીસ ઇઝ માય ફ્રેન્ડ ડોટર હી. ચાલો હવે તમને દેવકા બીચનો નાઇટનો સીન બતાવીએ. અમે રોયલ એનફિલ્ડ અને એક્ટિવા રેન્ટ પર લીધી હતી, જેની 24 અવર્સનું રેન્ટ બુલેટનું 1000 ઓન વીકડે અને વીકેન્ડ પર 1000 ઓફ હોય છે, જ્યારે એક્ટિવાનું 500 to 600 હોય છે અને વીકેન્ડ પર 800 to 1000 ઓફ હોય છે. તમને દમણમાં રેન્ટ પર બાઇક જોઈતી હોય તો કોમેન્ટ કરજો, મેં ડિટેલ તમને શેર કરી દેવા. અમે મોર્નિંગમાં મોટી દમણ આવ્યા છે, જ્યાં ડિફરન્ટ કલરની વોલ છે, જ્યાં ફોટોશૂટ સારો એવું કરી શકાય છે. Look at this view like a Goa. પછી અમે લંચ કરવા માટે દમણના ફેમસ કેફેમાં આવ્યા છે. અમે દમણ કલ્ચર કેફેમાં આવી ગયા છે. તેનું આઉટડોરનું એમ્બિયન્સ જોઈ શકો છો કેટલું જોરદાર છે. તો ચાલો હવે તમને ઇન્ડોર એમ્બિયન્સ બતાવીએ. આ ઇન્ડોર એમ્બિયન્સ તમે જોઈ શકો છો. અહીંયા તમે નાઇટમાં ટેરેસ પર ડિનર કરી શકો છો. આનું નાઇટનો વ્યૂ એકદમ જ જોરદાર છે.
અહીંયા તમે જામપર બીચનો વ્યૂ જોઈ શકો છો. તમે વિડીયોમાં જોઈ શકો છો કે વીકડેમાં હોવાથી વધારે લોકો બીચ પર જોવા મળતા નથી, જેનાથી આપણને બહુ બધા ફાયદા થાય છે, લાઈક ફોટોશૂટ, પ્રી વેડિંગ, રીલ્સ વિડીયો. Daman is not only a great place for enjoying drink but also for dancing, photo shoot and spending quality time with family and friends. I hope you are enjoying my vlog. Please like, share and subscribe to my channel.